ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. પગે ફ્રેક્ચર થયેલું હોય ગાડીમાં મેં તમને બતાવ્યું તો રાતે ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે હવે આટલો સારો છે ટીવી જોવાની અને શાંતિથી આરામ. છેલ્લા 28 દિવસથી આરતી આરામ છે. ધોનીને અમે ઘરે આવી ગયા છે અને ખાવાનું પણ ખાઈ લીધું છે. અને હવે શું કરવાનું છે બેટા? આરામ. રમવાનું નહીં, આરામ કરવાનો છે. આરામ કરવાનો છે. હવે આવા રોજ આ ટાઈપના બ્લોગ આવશે મારા વીઆર ગુજરાતીમાં. અને હવે અમે વીઆર ગુજરાતીમાં અલગ અલગ બ્લોગ બનાવવાના છીએ. ડાન્સ આવશે, લગ્ન આવશે, પછી બીજું શું આવશે? છોટું બે દીકરી લાગે છે ને? હા, એટલે લગ્નમાં પણ ડાન્સ બાન્સ બધું કરવાનું છે. એટલે એ બધું આવશે. તારે કંઈ કેવું છે? બોલો. મારા સૂટ લાવવાનું છે ભાઈ. સૂટ લાવવાનું છે હા. લગ્નમાં? હા. તો મજા આવી ગઈ લગ્નમાં. સૂટ બૂટ. હા, બીજું? સૂટ બૂટ. અને બીજું શું લાવવાનું છે? ઘડિયાળ. ઘડિયાળ. ઘડિયાળ તો લાવી ને આ તો ચડે લાતા ના. આકાશ મેં તમે લાયા હતા એમ ને? હવે થોડુંક દેશી નહીં બોલવાનું, થોડુંક ગુજરાતી, શુદ્ધ ગુજરાતી બોલવાનું વિડીયોમાં. હા ને? હા. હિન્દી નહીં, ગુજરાતી બોલશે આપણે. પણ કેવું બોલવાનું? હિન્દી. શુદ્ધ ગુજરાતી. કેવું? સૂટ સાથે. ચલો મારા મિત્રો, હવે મળીશું હવે કાલે બ્લોગમાં. હવે રોજ અમે નાના નાના બ્લોગ બનાવવાના છે બંને. અને આપ જોશો, લાઈક કરશો, શેર કરશો અને વિડિયો તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા કે? સબસ્ક્રાઇબ તો તમે. હવે રોજ કરજો. હા. બાય બાય. બાય બાય.